હલો વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટરના આગળ 2 વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. જો એ તમે ના જોયા હોય તો પહેલાં તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને એ વિડીયો જુઓ. એ વિડીયો જોશો તો જ તમને આ વિડીયોમાં સમજ પડશે. પહેલો વિડીયો જોશો તો બીજો વિડીયો સમજ પડશે, બીજો જોશો તો આજનો વિડીયો સમજ પડશે. એટલે આગળનો વિડીયો જુઓ પછી અહીંયા ત્રીજો વિડીયોમાં આવો. તો અહીંયા એક ત્રિકોણ તમને આપવામાં આવ્યું છે, જેમાં આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ. થીટા તમને આપી દીધો છે અને આ ત્રિકોણના મદદથી તમારે આ દરેક ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાનું છે. તો ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રમાં તમે જોશો કે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ, આ ત્રણ વસ્તુ હોવી ખૂબ જરૂરી છે. તો અહીંયા આ થીટા છે તો થીટાની સામેની બાજુ કઈ થઈ? આ થઈ. આ કઈ બાજુ થઈ? સામેની બાજુ. અને થીટાની પાસેની બાજુ કઈ થઈ? આ પાસેની બાજુ. અને આને શું કહેવાય? કર્ણ. શું કહેવાય? કર્ણ. કારણ કે 90 ડિગ્રીની સામે હોય એને કહેવાય કર્ણ. એ તમે બીજા વિડીયોમાં તમે સમજી લીધું કે કોને કર્ણ કહેવાય, કોને સામેની બાજુ અને કોને પાસેની બાજુ કહેવાય. તો તમે જોશો કે AB બરાબર તમને છે 3 મીટર, એટલે કે સામેની બાજુ આપી છે 3 મીટર અને પાસેની બાજુ BC બરાબર આપી છે તમને 4 મીટર. તો આ બાજુ તો તમને આપી જ નથી, તો એ કેવી રીતે શોધશો? તો તમે 9મા ધોરણમાં શીખી ગયા કે પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે. તો શું કહે છે પાયથાગોરસનો પ્રમેય? પાયથાગોરસનો પ્રમેય કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, શું? કર્ણનો વર્ગ એ બે બાજુઓની વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે કે કર્ણનો વર્ગ એ તમારે આ ત્રિકોણના સંદર્ભમાં જોવા જઈએ તો સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. આ પાયથાગોરસનો પ્રમેય તમે આગળ પણ ભણશો 10મા ધોરણમાં કે એને કેવી રીતે આ લોકોએ સાબિત કર્યું છે. પણ અત્યારે તમે ખાલી આટલું યાદ રાખો કે પાયથાગોરસનો પ્રમેય માટે કર્ણનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ આ બંને બાજુઓના વર્ગોનો સરવાળા બરાબર થાય. એટલે કે કર્ણનો વર્ગ શું છે? ACનો વર્ગ એ ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ થાય. એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. બરાબર. તો ABનો વર્ગ પહેલાં તો કાઢો. AB કેટલા છે? 3 મીટર. એટલે કે ABની જગ્યાએ શું મૂકો? 3. અને BC કેટલા છે? 4. તો BCની જગ્યાએ મૂકો 4. 3નો વર્ગ કેટલો? 3 તારી 9. 4નો વર્ગ કેટલો? ચોકું 16. વર્ગનો મતલબ શું? 4ની 2 ઘાત, એનો મતલબ શું? 4 ગુણ્યા 4. 3ની 2 ઘાતનો મતલબ શું? 3 ગુણ્યા 3. બરાબર. તો અહીંયા 9 વત્તા 16. 9 ને 16 કેટલા થાય? 25. તો ACનો વર્ગ કેટલો મળ્યો? 25. તો AC તમારે શોધવું હોય, ACનો વર્ગ મળ્યો 25. ACનો વર્ગ મળ્યો 25. તો AC શોધવું હોય તો 25નું વર્ગમૂળ થાય. આ તમને ખબર જ હશે કે અહીંયા વર્ગ હોય તો અહીંયા વર્ગમૂળ થાય. તો 25નું વર્ગમૂળ કેટલું? 5. 25નું વર્ગમૂળ 5. તો કર્ણ કેટલા મીટર થયો? 5 મીટર. કર્ણ કેટલો થયો? 5 મીટર. AB મળી ગયું, BC મળી ગયું અને AC પણ મળી ગયું. તો હવે તમે આ ત્રિકોણમિતિય ગુણોત્તર આરામથી શોધી શકો. તો આપણે અહીંયા જોઈએ સાઇન થીટા અને વંચાય સાઇન થીટા. સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલા મીટર છે? 3 મીટર. અને કર્ણ કેટલા મીટર છે? 5 મીટર. બરાબર. તો જવાબ શું આવ્યો? 3/5. હવે કોસ થીટા. કોસ થીટા એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલી છે? 4 મીટર. એટલે કે 4. અને કર્ણ કેટલો છે? 5. કર્ણ છે 5. તો કોસ થીટા તમને મળી ગયું 4/5. હવે આવે છે કોસેક થીટા. કોસેક થીટા એટલે શું? 1/સાઇન થીટા. તો તમને મેં કીધું છે કે 1/સાઇન થીટા. સાઇન થીટા કેટલું છે? 3/5. તો છેદનો છેદ અંશમાં એટલે કે 5/3. તો આનું ઊંધું થઈ ગયું. અહીંયા 3/5 હતું તો 5 ઉપર ઘટાડ્યા અને 3 નીચે આવી ગયા. તો અહીંયા પણ 1/cos થીટા તમારે શોધવું હોય
તો આનું શું કરી દેવાનું ઊંધું, તો 5 ઉપર અને 4 નીચે, બરાબર ને? ખૂબ સહેલું છે. હવે અહીંયા જુઓ tan થીટા, tan થીટા એટલે શું? sin થીટા છેદમાં cos થીટા. તો sin થીટા શું છે? sin થીટા છે 3/5 અને cos થીટા શું છે? cos થીટા 4/5. તો આ 5 ને આ 5 ઉડી ગયા, અંશનો છેદ અને છેદનો છેદ સરખો છે તો ઉડી ગયા સીધા. તો જવાબ શું આવ્યો? 3/4. હવે છે cot થીટા. cot થીટા તમને ખબર જ છે કે 1/tan થીટા એ cot થીટા થાય, બરાબર? તો 1/tan થીટા એટલે આ tan થીટાનું તમારે શું કરી દેવાનું? ઊંધું. તો 3/4 છે તો 4 ઉપર અને 3 નીચે. તો ખૂબ સહેલું છે અહીંયા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવું. આ દાખલાની મદદથી ધ્યાન એટલું જ આપવાનું છે કે થીટાની કઈ સામેની બાજુ છે અને કઈ પાસની બાજુ છે. કર્ણ તો સરખો જ છે, બરાબર? તો ખૂબ સહેલું છે. અહીંયા આપણે આ વિડીયોનો અંત લાવીએ છીએ. થેન્ક યુ.